નમસ્કાર. આજે આપણે એ સમજવાના છીએ કે ગુજરાતમાં ખેડૂત ઓળખપત્ર મેળવવાની આખી પ્રક્રિયા શું છે. એકદમ સરળ સ્ટેપ્સમાં સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે ગુજરાતના ખેડૂત મિત્રો પોતાનું સત્તાવાર ઓળખપત્ર એકદમ સહેલાઈથી કેવી રીતે કઢાવી શકે. ચિંતા ના કરો, આખી વાતના અંત સુધીમાં તેનો જવાબ ચોક્કસ મળી જ જશે. સારું, કોઈ પણ પ્રોસેસ શરૂ કરીએ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ બધું શા માટે છે, ખરું ને? તો આ ખેડૂત ઓળખપત્રના મુખ્યત્વે બે હેતુ છે. પહેલો, એ ખેડૂત તરીકેની એક ઓફિશિયલ ઓળખ આપે છે, અને બીજો, જે સૌથી અગત્યનો છે, એનાથી સરકારી કૃષિ યોજનાઓનો લાભ લેવામાં ખૂબ જ સરળતા રહે છે. ચાલો તો હવે સૌથી પહેલા અને સૌથી અગત્યના સ્ટેપ પર આવીએ, અને એ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું. જોઈ લઈએ કે આ ચેકલિસ્ટમાં શું શું આવે છે. ઓકે, તો લિસ્ટમાં સૌથી પહેલા છે 7, 12 અને 8 આના ઉતારા, જે જમીનની માલિકી સાબિત કરશે. પછી ઓળખ માટે આધાર કાર્ડ અને કુટુંબની વિગતો માટે રેશન કાર્ડ. હા, અને બેંક પાસબુકના પહેલા પાનાની કોપી પણ જોઈશે, કેમ કે જે પણ સરકારી સહાય હોય એ સીધી ખાતામાં જમા થાય, રાઈટ? અને છેલ્લે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ચાલુ મોબાઈલ નંબર. આટલું તૈયાર રાખવાનું છે. સારું, તો હવે બધા કાગળિયા તૈયાર છે. હવે શું? હવે વાત આવે છે અરજી કરવાની. અને સારી વાત એ છે કે એના માટે બે અલગ અલગ રસ્તા છે. બધાને જે અનુકૂળ આવે એવો વિકલ્પ છે. તો જુઓ, આ બે રસ્તા છે. પહેલો છે ઓનલાઈન, મતલબ કે ખેડૂત પોર્ટલ પર જઈને જાતે જ આખી અરજી કરી દેવાની. અને બીજો રસ્તો છે ઓફલાઈન, જેમાં ગામની પંચાયત ઓફિસમાં જે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર એટલે કે VCE હોય એમની મદદ લેવાની. એ લોકો બધી વિગતો લઈને ફોર્મ ભરી આપશે. હવે ઘણા લોકોને એવું લાગે કે ઓનલાઈન ફોર્મ ભરવું થોડું અઘરું પડી શકે છે. તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે મોટાભાગના લોકો માટે પંચાયત ઓફિસમાં VCE પાસે જઈને ફોર્મ ભરાવાનો રસ્તો જ સૌથી સહેલો અને સારો સાબિત થયો છે. ચાલો, માની લઈએ કે અરજી થઈ ગઈ. હવે આગળ શું? હવે એ કાર્ડ લેવા ક્યાં જવાનું? ચાલો, એના વિશે વાત કરીએ. કાર્ડ મેળવવા માટે મુખ્યત્વે 3 જગ્યા છે. સૌથી પહેલું, જો VCE દ્વારા અરજી કરાવી હોય તો એ જ કાર્ડ પ્રિન્ટ કરીને આપી દેશે. બીજું, જો જાતે જ ઓનલાઈન અરજી કરી હોય તો ખેડૂત પોર્ટલ પર લોગિન કરીને કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. અને જો ક્યાંય પણ કોઈ મુશ્કેલી આવે તો તાલુકા પંચાયતની ખેતીવાડી શાખાનો સંપર્ક કરી શકાય છે. તેઓ ચોક્કસ માર્ગદર્શન આપશે. હવે થોડીક આધુનિક વાત કરીએ, કારણ કે આખી સિસ્ટમ ટેકનોલોજી સાથે બદલાઈ રહી છે. અને એ સમજવું બહુ જરૂરી છે. યાદ રાખો, આ ખાલી એક પ્લાસ્ટિકનું કાર્ડ નથી, આ એક ડિજિટલ ઓળખ છે. ડિજિટલ ખેડૂત, આ શબ્દ યાદ રાખજો. આ એક એવી પહેલ છે જેમાં ખેડૂતોનો બધો જ ડેટા ઓનલાઈન સ્ટોર થાય છે. અને આનો ફાયદો શું? ફાયદો એ કે ઘણીવાર તો પેલા ભૌતિક કાર્ડની જરૂર પણ નથી પડતી. ખાલી રજિસ્ટ્રેશન નંબર હોય ને તો પણ કામ ચાલી જાય. મતલબ આખી સિસ્ટમ કેટલી ફાસ્ટ અને આધુનિક થઈ રહી છે એનો આ પુરાવો છે. અને હા, એક બહુ જ કામની વાત, જે ખેડૂત મિત્રો PM કિસાન યોજનામાં પહેલેથી જ રજિસ્ટર્ડ છે એમના માટે તો સારા સમાચાર છે. તેમનો ડેટા મોટાભાગે સિસ્ટમમાં પહેલેથી જ હાજર હોઈ શકે છે. આનાથી નોંધણીની પ્રક્રિયા કદાચ હજી પણ વધુ સહેલી બની જશે. અને અંતે, આ સવાલ ખૂબ મહત્વનો છે. જો આખી પ્રોસેસમાં ક્યાંય પણ કોઈ પણ સ્ટેપ પર કોઈ મુશ્કેલી આવે તો જરા પણ મૂંઝાવાની જરૂર નથી. નજીકની ગ્રામ પંચાયત ઓફિસ કે VCEનો સંપર્ક કરજો. એ લોકો મદદ કરવા માટે જ છે અને ચોક્કસપણે સાચું માર્ગદર્શન આપશે.